નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશની અંદર હાલમાં એલપીજી સિલિન્ડરોની ખૂબ મોટી કડામાર તૈયારી ચાલી રહી છે અને એને પૂર્ણ કરવા માટે પણ તૈયારી ચાલી રહી છે। બીજી તરફ કંડલા પોર્ટ ઉપર રાત્રિના સમયે એક વિશાળ જહાજ એલપીજી કન્ટેનર સાથે આવી ગયું છે, એટલે ગુજરાતની અંદર હવે કોઈ સમસ્યા નથી। પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે આ અંગે વિગતો આપતા એવું પણ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર હાલમાં જે પરિસ્થિતિ છે નિયંત્રણમાં છે અને સરકાર પાસે સરપ્લસ સ્ટોક છે ગેસ સિલિન્ડરનો, એટલે લોકોએ પેનિક થવાની જરૂર નથી। લોકોને સમયસર ગેસ પુરવઠો મળી રહે એ માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત તેમણે બુધવાર સુધીમાં એટલે કે આવતીકાલ સુધીમાં જેમની પાસે પીએનજી કનેક્શન અને એલપીજી કનેક્શન છે એ પૈકીના એલપીજી કનેક્શનો સરેન્ડર કરવા માટેની આખરી મુદત આપવામાં આવી છે। જો આ કનેક્શનો સમયસર જમા કરાવવામાં નહીં આવે, સરેન્ડર કરાવવામાં નહીં આવે તો એમની સાથે કાયદાકીય પગલાં ભરવામાં આવશે। એની સાથે સાથે એમને દંડ પણ કરવામાં આવશે। રાજ્યની અંદર હાલમાં હોટલ રેસ્ટોરન્ટની અંદર કોમર્શિયલ ગેસની અંદર પણ થોડા ઘણા અંશે જે મગજમારી જોવા મળે છે એ લોકો પેનિકમાં આવી અને સ્ટોક કરી રહ્યા હોવાથી આ પરિસ્થિતિ હોવાનું પણ તેમનું કહેવું હતું। ખાસ કરીને રાજ્યની અંદર હાલના તબક્કે કોઈ ચિંતાનો વિષય નથી। રાજ્ય પાસે અને રાજ્યની એજન્સીઓ પાસે પૂરતા પ્રમાણમાં ગેસ પુરવઠો, એલપીજી ગેસ સિલિન્ડરનો પુરવઠો છે અને કોઈએ પણ પેનિક થયા વગર કે કોઈ સ્ટોક કરવાની જરૂર નથી। આ સિવાય જેમની પાસે પણ સ્ટોક હશે અને કોઈ કાળા બજાર કરતા જો ઝડપાશે તો એમની સામે પણ પગલાં ભરવામાં આવશે એવું પણ એમણે ચીમકી ઉચ્ચારી હતી।